સોલંકી આવા ગંભીર આરોપ લગાવી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારોડે કલેક્ટરના સમર્થનમાં આવ્યા છે। તેમણે કહ્યું કે દિનુભાઈને પોતાના વ્યક્તિગત વાંધા છે કલેક્ટર સાથે અને એટલા માટે આવા આરોપ લગાવી રહ્યા છે કારણ કે ડિમોલિશન તો કેટલાય સમયથી ચાલી રહ્યું છે। અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બધાને ગમે તકલીફ હોય એમ વાંધો હોય અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું અને આ કલેક્ટરે કંઈક ખાલસા કર્યું કે જે કંઈ હોય અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા। એ બે બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે તો કેમ દિનુભાઈ આવું કહ્યું? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે।